भ्रष्टाचारियों रोड बनाओ। वंदे वंदे हायरे खाला हायरे खाला हायरे खाला रोड बनाओ हायरे प्रशासन हायरे प्रशासन हायरे प्रशासन हायरे रोड बनाओ अच्छा कैसे बढ़िया જેના લીધે કેટલાક બચારા સામાન્ય માણસના કે જે નિર્દોષ છે તેવા લોકોના જીવ ગુમાવી રહેલા છે. અમારી સાથે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ આજે આવી છે, કેટલીક કંપનીના એચઆરઓ પણ આવ્યા છે અને બોલશે ભરૂચની ટીમ આખી આજે અહીંયા હાજર છે, જે દરેક જિલ્લા આપણા જિલ્લાના તમામ તાલુકામાંથી લોકો આવ્યા છે. લોકોની એક જ માંગ છે કે આપણા જે રોડ રસ્તા છે એની જે દયનીય હાલત છે એના માટે જે લોકો જવાબદાર છે. ક્રૂડ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે, એમાં બળેલો ઓઇલ. એક્ઝામ્પલ ખાલી સેમ્પલ આવી લોકોનું ક્વોલિટી કંટ્રોલ ને બધું હોય છે. સર આ સેમ્પલ અમે ક્યાં જમા કરાવી જઈએ સર આની ક્વોલિટી ચેક કરવા માટે? ઓકે ચલો થેન્ક યુ. ટ્રક ઉલટી થઈ સર ઘણા બધા મૃત્યુ થાય છે. ને સાહેબ એ જ આશા કરીએ છીએ આપનાથી કે આ નેતાઓ. જય ભારત, હું નીરુ પરવાટ. આજે અમે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા આવ્યા છીએ બોલશે ભરૂચ ટીમની સાથે એના નેજા હેઠળ. અને ઘણા બધા એક્સિડન્ટો અમે રોડ પર જોયા છે અને નાના નાના બચ્ચાઓ મા વગરના અને બાપ વગરના થયા છે. તો વહેલી તકે ગવર્મેન્ટ સુધી આ વાત પહોંચવી જોઈએ અને રોડ રસ્તા સારા બનાવવા જોઈએ, કેમ કે આમાં ઘણા બધા મૃત્યુ પામ્યા છે. અને વાત રહી કર્મચારીઓની, તો 3-3 કલાક લેટ પહોંચે છે ખરાબ રસ્તાના લીધે. તો અમે ગવર્મેન્ટને પાસેથી એટલી જ આશા રાખીએ છીએ કે રોડ રસ્તા સારા કરો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત મિત્રો. આજરોજ અમે ભરૂચ જિલ્લા કલેક્ટરને જિલ્લાના 9 તાલુકાની જે રસ્તાની ખસ્તા હાલત છે એ ખસ્તા હાલતના કારણે જિલ્લાની તમામ સંસ્થાઓ જેમ કે બોલશે ભરૂચના પ્લેટફોર્મ હેઠળ કરની સેના છે, મલ્ટિપલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, કંપનીઓના એચઆર ગ્રુપો તરફથી જાગૃત નાગરિકો દ્વારા એક આવેદન આપવામાં આવ્યું છે, જેની અંદર 7 દિવસનું અલ્ટિમેટ આપવામાં આવ્યું છે કે 7 દિવસમાં જિલ્લાના તમામ રસ્તાઓને દુરુસ્ત કરવામાં આવે, નહીં તો મોટું આંદોલનની ચીમકી અમે લોકો બધા જાહેર કરીએ છીએ.